વેલકમ ટુ એનર્જિક બિઝનેસ પ્લાન. કોઈ પણ બિઝનેસમાં એન્ટર થવાનો એક ગોલ્ડન ટાઈમ હોય ને ગોલ્ડન પીરિયડમાં એન્ટ્રી કરી તો 2021માં તમે જે મહેનત કરવાના છો એની જગ્યાએ 2020માં જે મહેનત થાય ને 2020માં જે પરિણામ મળવાનું છે એ 2021માં નહીં મળે. રીઝન કે અત્યારે તમે કોઈકની પાસે જશો તો કેંગન નથી લોકો પાસે, પછી 2021માં કોઈકની પાસે તમે જશો તો 10માંથી 4 લોકો હશે કહેવાવાળા કે મારી પાસે છે, તો માર્કેટ આખું સર થવા લાગ્યું. અત્યારે તમે જેને મળો છો એની પાસે છે જ નહીં, તો ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે, રાઈટ? હું તમને બતાવું કે બની શકે કે આવનારી 15 મિનિટ તમારા લાઈફ માટે એક ટર્નિંગ પોઈન્ટ બની જાય. તમને કોઈ પણ ક્વેશ્ચન આવશે તો આપણે એનું ડિસ્કશન કરીશું, પણ તમે પહેલાં શાંતિથી સમજી લો કે આ જે સિસ્ટમ છે, હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વર્લ્ડના ટોપ લોકો પણ આ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટ થઈ રહ્યા છે, કારણ કે ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે. પેલું કહેવાય ને કે નદીનો પ્રવાહ જતો હોય એમાં ખાલી હોડી લઈને બેસી જઈએ ને હલેસા ન પણ હોય તો પણ પહોંચી તો જઈએ, રાઈટ? તો આ વહેતા પ્રવાહની હું વાત કરવા જઈ રહ્યો છું. આ બિઝનેસ સૌથી ગમતી મારી લાઈન છે, અચીવ યોર ડ્રીમ્સ વાયા પીપલ બ્લેસિંગ્સ. તમારા ડ્રીમ હશે એ પૂરા તો થશે, 4 કરોડ 5 કરોડ, પણ લોકોના આશીર્વાદ સાથે જોડાય તો મજા આવશે. કારણ કે એક એક રૂપિયો લોકોના બ્લેસિંગ્સથી આવે છે. જેવી રીતના આપણી ઘરે પૈસા આવે તો TDS કપાય છે ને, ગવર્મેન્ટ લે છે, અને આ જે પૈસા આવે છે એ લોકોના બ્લેસિંગ્સ જોડે બ્લેન્ડ થઈને આવે છે. બીજું, બ્રાન્ડ ન્યૂ માર્કેટ છે. એઝ ઓન ડેટ વર્લ્ડ વાઇડ 23 કન્ટ્રીમાં 38 લોકેશન પર આપણી પ્રેઝન્સ છે. ઓકે, તો બ્રાન્ડ ન્યૂ માર્કેટ છે, ગ્લોબલ બિઝનેસ છે. ધીસ ઇઝ પ્યોર ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ને વર્લ્ડની પહેલી એવી કંપની છે ને આ કોઈ MLM બિઝનેસ નથી કે એકની નીચે 2 બનાવો, 2ની નીચે 4 બનાવો. ધીસ ઇઝ પ્યોર ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ. હવે જો આની હું વાત કરું તો વર્લ્ડની એક પહેલી કંપની જેનો બિઝનેસ પ્લાન પેટન્ટેડ બનાવેલો છે, એની કોપી વર્લ્ડમાં કોઈ નહીં કરી શકે, રાઈટ? આ બિઝનેસની અંદર જેની આગળ મેં વાત કરી, આ બધા એના મશીન્સ છે, મોડલ્સ છે, પ્લેટ્સ છે ને પ્રાઇસ છે. હવે જેટલા એના પ્લેટ્સ વધારે એટલી એની પ્રાઇસ વધારે. આ મશીન્સની પ્લેટ્સ ટાઇટેનિયમની પ્લેટ્સ છે, પ્લેટિનમ કોટેડ છે. હવે હું તમને એક એક્ઝામ્પલથી બતાવું SD501ના માધ્યમથી, જેને રોબર્ટ જી રાઇટે રોલ્સ રોયસ કીધું છે. એક એક્ઝામ્પલના માધ્યમથી કે SD501 7 પ્લેટ્સનું મશીન જે છે, સૌથી વધારે વેચાતું મશીન છે, એની પ્રાઇસ કેટલી છે? 2,77,000 રૂપિયા. 2,77,000નું આ મશીન જો ટ્રેડિશનલ બિઝનેસમાં હોત તો આની કોસ્ટ 3.5 લાખ પ્લસ હોત. રીઝન કે કોઈ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયામાં એક મેઇન ડીલર હશે, પછી સ્ટેટ વાઇઝ ડીલર હશે, પછી સિટી વાઇઝ હશે, એરિયા વાઇઝ હશે, ત્યાર પછી રિટેલર હશે. આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. હવે ડિસ્ટ્રીબ્યુશન તો ગોઠવાઈ ગયું, પ્રમોટ કરવા કોને લાવવામાં આવશે? બ્રાન્ડ એમ્બેસેડર્સને. એની ટીવી એડ કરવામાં આવશે, કરોડો રૂપિયાની એડ થશે. ડિજિટલ મીડિયા, ઓલ ટાઈપ્સ ઓફ મીડિયાનો યુઝ કરવામાં આવે તો એકચ્યુઅલ કોસ્ટ શું હશે? હું તમને બેસ્ટ એક્ઝામ્પલથી સમજાવું કે સમજો કે જે શર્ટ કે ટોપ તમે પહેર્યું છે એ 2,000 રૂપિયાનું છે. તમે મોલમાં બાય કરવા જશો તો 50% ડિસ્કાઉન્ટમાં મળશે, છતાં પણ આખી ચેનલ કમાય છે, બ્રાન્ડ એમ્બેસેડર, ચેનલ, મીડિયા કમાય છે, તો એની એકચ્યુઅલ કોસ્ટ કેટલી છે? ક્યારેય વિચાર કર્યો છે? 70 to 80% માર્જિન રેશિયો હોય છે, જ્યારે જેપનીઝ લોકો અહીંયા ખાલી 38%, 38%થી કામ કરે છે. ફાર બેટર છે બીજી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કરતા. યસ યા નો? યસ, 38%. હવે 2,77,000ના 38%નો મતલબ એવો થાય કે 1,04,000 રૂપિયા. હવે 2,77,000નું જે મશીન છે એમાંથી 1,04,000 રૂપિયા ડિવાઈડ કરવામાં આવે છે. બેટર છે બીજી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કરતા, સૌથી ઓછા પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે કેવી રીતના કરે છે? 8 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. 8 પાર્ટ એટલે જે પેટન્ટેડ પ્લાન છે, ગ્લોબલ પેટન્ટ છે, આખા વર્લ્ડમાં આ જ સિસ્ટમથી કામ થશે. હવે આની કોપી વર્લ્ડમાં કોઈ નહીં કરી શકે. હવે 8 પાર્ટની વેલ્યુ શું છે એ સમજાવું. આટલું ક્લિયર થઈ ગયું? એક પાર્ટની વેલ્યુ. હવે સમજો કે તમે એક મશીન બાય કર્યું,
યુ બીકમ ડિસ્ટ્રીબ્યુટર. ને તમે એક મશીન કોઈને આપો છો, એક પાર્ટની વેલ્યુ કેટલી હતી? એક પાર્ટની વેલ્યુ 13,000, બીજા પાર્ટની 26,000. ટોટલ 13,000 એડ થશે તો 8 પાર્ટની વેલ્યુ કેટલી? 1,04,000. હવે તમે એક મશીન પ્રમોટ કર્યું તો એક પાર્ટની વેલ્યુ કેટલી? 13,000. હવે તમે બીજું મશીન આપો છો તો તમને એક પાર્ટ મળશે. કેટલા રૂપિયા? 13,000. હવે આ મશીન થયા 2 ને તમે જ્યારે ત્રીજું મશીન આપો છો તો તમને આવે છે 2 પાર્ટ. 2 પાર્ટ તમને મળશે. કેટલા રૂપિયા થયા? 26,000. ટાઈમ પણ એટલો જ લાગ્યો જેટલું પહેલું મશીન પ્રમોટ કરવામાં લાગ્યું. એફર્ટ્સ, એનર્જી એટલી જ લાગી. પણ એક કોર્પોરેટ કંપનીની જેમ તમારો એક સેલ્સ રિપોર્ટ બનશે ને સેલ્સના આધાર પર પ્રમોશન થશે. ત્રીજા મશીન પર પ્રમોશન થઈ ગયું. યસ યા નો? યસ. હવે તમને બતાવો, આ 3 લોકો મળીને નવા 7 લોકો સુધી પહોંચે છે તો નંબર ઓફ ટીમ 10 લોકોની થઈ ગઈ. તમે ડાયરેક્ટ આપો છો કે ઇનડાયરેક્ટ આપો છો? ગ્રુપ સેલ્સ, ટીમ કાઉન્ટ 10 લોકો થયા. હવે જોજો, 11 મશીન તમે ડાયરેક્ટ આપશો તો કેટલા પાર્ટ મળશે? 3 પાર્ટ. કેટલી વેલ્યુ? 39,000. હવે 10 લોકો મળીને એક મશીન પણ રેફરન્સ કરી દે તો નંબર ઓફ મશીન્સ થયા 20. હવે 21મું મશીન તમે જ્યારે સેલ કરશો તો તમને મળશે 52,000 રૂપિયા. હવે 20 લોકો મળીને પણ 1-2 મશીન રેફરન્સ કરશે ને 50 થયા, રાઈટ? અને 51માં મશીનથી 65,000 રૂપિયા, 65,000. હવે 50 લોકોએ પણ એક રેફરન્સ કર્યા તો 100 થયા ને 101 મશીનથી 78,000 રૂપિયા, 78,000 રૂપીઝ પર યુનિટ. નાની રકમ છે? નહીં. આ બિઝનેસની સૌથી મોટી બ્યુટી તમને બતાવું. ફોર એક્ઝામ્પલ, સમજો કે તમે 20 મશીન આપ્યા, રાઈટ? હવે તમે 20 મશીન આપ્યા અને 21મું મશીન તમે મને આપો છો તો તમને કેટલા રૂપિયા મળવાના? તમે 20 આપી દીધા છે, 21મું મશીન તમે મને આપો છો, 52,000 રૂપિયા, 52,000. હવે મેં શું કર્યું? મેં 10 મશીન મારા મિત્ર સર્કલને, ગ્રુપમાં, ડોક્ટરને આપી દીધા. મને જે મળવાનું હોય મળે. તમને કેટલા રૂપિયા મળશે? 52,000 નહીં, 52,000 ગુણ્યા 10. મેં કેટલા લોકોને આપ્યું? 10. મને જે મળવાનું હોય મળે. તમને કેટલા મળશે? 52 ગુણ્યા 10, 5,20,000 રૂપિયા, 5,20,000. બતાવો મને એવો કોઈ પણ ધંધો એવો છે કે જ્યાં તમારું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી ને 5,20,000 રૂપિયા તમારી ઘરે આવે? એક પણ ડોક્ટરને તમે સમજાવવા ગયા, એમને ડેમો આપવા ગયા ને બીજી કોઈ ડિસ્કશન તમે કરી? ઓળખો છો તમે એકને પણ? મશીન કોને બાય કર્યા? તમારા માટે તો અજાણ વ્યક્તિ છે ને. તમે મને ખાલી આપી દીધું, આટલી વસ્તુ કરી. આનાથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બતાવો મને. તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ લાગ્યું એમાં? મેં જે બતાવ્યું ને એ 2% બતાવ્યું છે તમને. અને 100 મશીન સેલ થાય ને તમારી પાસે ત્યારે 52 લાખ રૂપિયા એપ્રોક્સિમેટલી આવતા હોય છે. કેટલા? 52 લાખ. 100 મશીન સેલ કરવા એપ્રોક્સિમેટલી 4 કે તેથી ઓછા મહિના લાગે, જે પ્રૂવન છે. હજુ મેં તમને બતાવ્યું નથી. હવે હું તમને કરિયર પાથ બતાવું. આ તો મેં તમને બતાવ્યું કે કેવી રીતના પૈસા ડિસ્ટ્રીબ્યુટ થાય છે. હવે 100 મશીન થયા ને તમે 6A બનો છો. 6A નો મતલબ થાય 100 મશીન. જાપાનમાં એને 6A બોલે. એક રેન્ક. અને ત્યારે વન ટાઈમ કેટલા ડોલર મળે? $3,000. હવે હું તમને એક વસ્તુ બતાવું. 52 લાખ નહીં, પણ હું કોઈ પણ સિચ્યુએશનને વર્સ્ટમાં વર્સ્ટ સિનેરિયો માનીને ચાલુ. આપણે એમ સમજીએ 50 લાખ. એની જગ્યાએ પણ આપણે એમ સમજીએ, ચાલો 50 બી મોટી રકમ છે, 20 લાખ. આ જ આવ્યા એવું સમજો. કેટલા? 20 લાખ. 20 લાખ જ આવે છે ત્યારે વન ટાઈમ કેટલા મળે છે? ખાલી ટાઇટલ બોનસ એટલે કે $3,000. $3,000 ઇન્ડિયન રૂપીઝમાં કેટલા થાય? 2,10,000 રૂપિયા. કેટલા ટકા રકમ થઈ? 20 લાખના 2 લાખ. કેટલા ટકા રકમ થઈ?
10% થઈ ને, ખાલી 10%. આજ તમને બિઝનેસ બતાવું, થોડી વાર માટે 20 લાખને સાઈડ પર મૂકી દો. ઓકે, તમે જ્યારે 6A બનો છો ત્યારે 20 લાખ આવ્યા. કેટલા તમારે માનવાના છે? કેટલા? 2 લાખ. એનાથી વર્સ્ટ જઈ શકે ખરા? પોસિબલ જ નથી ને. 50 લાખને હું 20 લાખ પર લાવ્યો ને એમાં પણ 2 લાખ રૂપિયા. રાઈટ? હવે હું તમને બતાવું, ખાલી 10%. આ જ રકમ ગણીએ આપણે, 10%ના રકમથી આગળ વધીએ તો કેટલા રૂપિયા અર્નિંગ થઈ શકે? 6A. હવે તમે જ્યારે 6A બનો છો તો તમારી ટીમમાં કોઈના 20, કોઈના 30, કોઈના 50 મશીન થયા હશે. યસ યા નો? યસ. હવે એમાંથી કોઈ પણ 2 વ્યક્તિના 100 મશીન થઈ ગયા તો તમારું પ્રમોશન થઈ જાય 6A2. કારણ 2 લોકોના 100 મશીન પૂરા થઈ ગયા એટલે તમે 6A2 બની ગયા. 6A2 પર જે કમિશન આવવાનું હોય આવે, પણ ત્યારે વન ટાઈમ કેટલા મળવાના? $6,000 એટલે 4 લાખ રૂપિયા થયા. રાઈટ? એવી રીતના જ્યારે 6A2-2 પર પહોંચે ત્યારે અને સેકન્ડ માઇલસ્ટોન પર પહોંચ્યા જે છે 6A2-3, વન ટાઈમ $25,000 અને પર મંથ $5,000 ફિક્સ, જે ટાઇટલ ઇન્સેન્ટિવ આવશે દર મહિને, 3,50,000 રૂપિયા ફિક્સ થઈ ગયા. અને આખા વર્લ્ડમાં જેટલા પણ મશીન બુક થાય ને ગ્લોબલી એમાંથી $24 અલગ કાઢવામાં આવે ને વિશ્વમાં જેટલા પણ લોકો 6A2-3 આ લેવલ પર છે એમાં આ ફંડ ઇક્વલી ડિવાઈડ કરી દેવામાં આવે. હવે એ ફંડ કેવું આવતું હશે? એમાં તમારું એક પણ યોગદાન નથી. ટોટલ વર્લ્ડ સેલ્સમાં તમને એક હિસ્સો મળવાનો છે. રાઈટ? અહીંયા પહોંચવા માટે ખાલી 800 મશીન જોઈએ. એકલાએ કરવાના છે? નહીં. 10 લોકો મળીને 100 કરશે, 100 થી 200, 200 થી 400 ને 400 થી 800. ઈઝી છે. આવી રીતના કરતા કરતા જ્યારે આગળ વધીશું ને 6A2-8 પહોંચીશું ને ત્યારે વન ટાઈમ $8 લાખ અને પર મંથ $80,000, $80,000 નો મતલબ શું થયો ઇન્ડિયન રૂપીસ પ્રમાણે? 56 લાખ રૂપિયા પર મંથ. હવે અહીંયા પહોંચવા મશીન કેટલા જોઈએ? 25,000. અહીંયા સમજો, 25,000 વ્યક્તિ કે મશીન જોઈએ પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે? કેટલા વર્ષ લાગશે? એકલાએ કરવાના છે? નહીં. કેટલા વર્ષ લાગશે? એક અંદાજો. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ. આપણે અહીંયા પણ 5 વર્ષ માનીને ચાલી જઈએ. ઓકે, 5 વર્ષમાં પહોંચો તો વન ટાઈમ ખાલી ટાઇટલ બોનસ જે આપણે ગણીએ ને, 20 લાખને આપણે સાઈડ પર મૂક્યા હતા ને, ખાલી 10% રકમ કે જ્યાં 2 લાખની સામે અહીંયા 4 લાખ આવે, અહીંયા 8 લાખ આવે, એ પ્રમાણે ગણીએ તો કેટલા રૂપિયા આવે? ગણીએ. $8 લાખ, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 15 50, 15 75, 12 6 ને 3 15,96,000 કરો. 15,96,000 ગુણ્યા 70. રિઝલ્ટ શું આવ્યું? 11,17,20,000. કેટલા વર્ષની વાત કરી હતી આપણે? 5 વર્ષ. ડિવાઈડ બાય 5 કરો, ભાગ્યા 5. વર્ષની એવરેજ શું આવી? 2.25 કરોડ. આ મેં 10%ની જ વાત કરી છે. યસ, આ છે આપણી રિવોલ્યુશનરી પ્રોડક્ટનો બિઝનેસ પ્લાન. હવે તમે જ કહો કે કોઈ આઈડિયલ બિઝનેસ કરવા માટે તમે શું ઈચ્છો છો? ગુડ પ્રોડક્ટ, લેસ ઓર સે નો ક્રેડિટ, નો રિટર્ન ઓર રિકવરી હેડેક, white money, good margin, financial freedom over the period of time, global expansions, almost no or say less inventories, that is stock, less infrastructure, less staff, time freedom, continuous growth and expansion જે બિઝનેસને ફેવર કરે. રાઈટ? હવે આ બધી જ વસ્તુ સપોર્ટિવ એલિમેન્ટ્સ આપણા એનર્જિક બિઝનેસ પ્લાનમાં પોસિબલ છે? યસ, ઓફકોર્સ છે. હવે આ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું તો ફ્યુચર નેટવર્ક માર્કેટિંગ તરફ જઈ રહ્યું છે. આવો જોઈએ કે વિશ્વના મહાન હસ્તીઓ, ફેમસ પર્સનાલિટીઝ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ વિશે
શું ધ્યાન દોરે છે? અબ્દુલ કલામ સર. નેટવર્ક માર્કેટિંગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ ઓફ 21st સેન્ચુરી. રોબર્ટ કિયોસાકી. જો તમે ધનવાન કેમ બનાય એ શીખવા માંગો છો તો પહેલા નેટવર્કની તાકાતને સમજવું પડશે, કારણ દુનિયાના સૌથી અમીર ગણાતા લોકો નેટવર્ક બનાવે છે. બિલ ગેટ્સ. જો મારે એક નવી શરૂઆત કરવાની થાય તો હું નેટવર્ક માર્કેટિંગ ચૂઝ કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ. If I was starting over today, I would make millions in the network marketing industry. રતન ટાટા. જો તમે ઊંઘતા હો ને તમારી કમાણી ચાલુ રહે એવો કોઈ ઉપાય નહીં શોધો તો જિંદગીના અંત સુધી કામ જ કરવું પડશે. નેટવર્ક માર્કેટિંગ એક ટીમ વર્કનું કામ છે. ટ્રેડિશનલ બિઝનેસ અને નેટવર્ક માર્કેટિંગનો ડિફરન્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન, દેટ ઇઝ WFDSA નો સેલ્સ રિપોર્ટ જોઈએ તો અમેરિકા જેવી ડેવલપ કન્ટ્રીનું આ ઇન્ડસ્ટ્રીનું યરલી ટર્નઓવર છે 2,44,300 કરોડ. ચાઇના 2,40,037 કરોડ છે. હવે આમની સામે સૌથી ફાસ્ટ ગ્રોથ થતી ઇન્ડિયન ઇકોનોમી માત્ર 10,591 કરોડની જ છે. હવે ગવર્મેન્ટના ફોરકાસ્ટ પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ તમે જોઈ શકો છો, જે દર્શાવે છે કે આ ઇન્ડસ્ટ્રી 2025 સુધીમાં 64,500 કરોડની થવા જઈ રહી છે. એટલે કે આપણે વહેતા પ્રવાહમાં માત્ર ઊભા રહેવાનું છે, કેમ કે ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરવા જઈ રહી છે. આ ઇન્ડસ્ટ્રી વિશે આપણા માટે આઈડિયલ ગણાય એવા ઇન્ડિયાના ટોપ ટ્રેનર્સ શું કહે છે એ આપણે સાંભળીએ. नेटवर्क मार्केटिंग, जिसको मल्टी लेवल मार्केटिंग या फिर डायरेक्ट सेलिंग बिजनेस भी कहा जाता है, उसके बारे में आपको बताने वाला. स्कीम और स्कैम, इन्होंने मल्टी लेवल मार्केटिंग का नाम खराब कर दिया, वरना ये फुल प्रूफ पावरफुल एक ऐसी इंडस्ट्री है जो दुनिया में सबसे ज्यादा तेजी से सबसे अच्छे स्टेबल करोड़पति तैयार कर सकती है. वैसे देखा जाए तो मल्टी लेवल मार्केटिंग एक सोचा समझा सैद्धांतिक फिलोसॉफिकल साइंटिफिक प्रोसेस है एक प्रोडक्ट गुड्स एंड सर्विसेज को मार्केट करने का. मल्टी लेवल मार्केटिंग एक अपने आप में बहुत अच्छी इंडस्ट्री है. सेलिंग करें या ना करें, पहला कारण किसी भी परिस्थिति में सुरक्षित रोजगार, दूसरा कारण जैसी मेहनत वैसा परिणाम, तीसरा कारण न्यूनतम लागत असीमित लाभ. कौन सा बिजनेस ऐसा है दुनिया में जिसमें 1,000, 2,000, 5,000 की लागत में आप लाखों कमा सकते हैं, जिसमें आप करोड़ों कमा सकते हैं. एक छोटा सा पान ठेला भी खोलना हो तो 2-3 लाख रुपए का खर्च लगता है. दिन में 15-15 घंटे बैठे रहना पड़ता है, पुलिस को संभालना पड़ता है. 100 चक्कर एक छोटी सी दुकान वाले को होते हैं. एक्चुअली नेटवर्क मार्केटिंग में पावर ऑफ कंपाउंडिंग काम करता है. You know what is power of compounding? Compounding effect. Einstein says compounding interest is the 8th wonder of the world. अगर आप दो उदाहरण लीजिए, अनाज की खेती कर ले या आम का खेत बनाए. अनाज अगर आप उगाएंगे 4 महीने लगेंगे, आम की गुठली बो दें 4 साल लग जाएंगे. अनाज तो फट 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 मिल जाएगा, आपका काम खत्म, 4 महीने में दोबारा प्रोसेस चालू. लेकिन आम की गुठली एक बार बोई 4 साल तक हो सकता है कुछ ना मिले आपको, लेकिन उसके बाद मिला तो अगले 200 साल तक आम मिलता रहेगा मिलता रहेगा मिलता रहेगा मिलता रहेगा. यही है नेटवर्क मार्केटिंग. अब मेरी लाइफ का टर्निंग पॉइंट आया. मैं एक सेमिनार में गया जो एक मल्टी लेवल मार्केटिंग कंपनी का सेमिनार था. अब मेरी एज उस टाइम पे 18 साल थी. मैं सच बताऊं 3 घंटे का सेमिनार था, मुझे कुछ समझ नहीं आया, सब कुछ मेरे ऊपर से निकल गया. और मुझे एग्जैक्ट याद है आज भी कि मैं कहां बैठा था. आगे से एक ऑडिटोरियम था और मैं यहां से तीसरी सीट पे बैठा हुआ था. मैं देख रहा था और इस जगह पे एक 21 साल का लड़का खड़ा हुआ था. जब तक वो बोलता रहा मेरे दिमाग में कुछ नहीं घुसा, सब ऊपर से निकल गया. लेकिन एंड में उसने एक बात बोली, कहता मेरी एज 21 साल है और मैं महीने का 2.5 लाख रुपए कमा रहा हूं. उसमें उन्होंने क्या किया होता, उस चेक की बड़ी सी फोटोकॉपी कराई हुई और स्टेज पे खड़े हो गए ऐसे दिखा रहे थे. अब मैं वहां बैठा हुआ जीरो गिन रहा था, 1 2 3 4 5. मेरे दिमाग में आ रहा था, मैंने कहा ये तो सच में कमा रहा है 2.5 लाख रुपए महीने का. मेरे तोते उड़ गए, दिमाग फट गया मेरा. मैंने ये देखा था जिंदगी में कि भैया 10-15 हजार रुपए के लेवल पे पहुंचने में भी सालों लग जाते हैं. और यहां दूसरी तरफ एक लड़का है मेरे जैसा ही जो कह रहा है कि मैं 2.5 लाख रुपए महीने का कमा रहा हूं. और वो 1 सेकंड लगता है, 1 सेकंड, वही वो सेकंड था मेरी जिंदगी का. अंदर से चीख निकली. मैंने कहा कि अगर ये लड़का कर सकता है जो देखने में बिल्कुल मेरे जैसा है, अरे तो मैं क्यों नहीं कर सकता? मैं क्या कोई दूसरे प्लेनेट से आया हूं? मैं क्यों नहीं कर सकता?
नेटवर्क मार्केटिंग में लगातार निरंतर मेहनत करनी पड़ती है और कंपाउंडिंग रिजल्ट मिलता है। बाकी आपकी जॉब के अंदर भी आपको लगातार मेहनत करनी पड़ती है, लेकिन कंपाउंडिंग रिजल्ट कभी नहीं मिलता। यही एक फर्क है बस नेटवर्क मार्केटिंग में आपकी किसी और बिजनेस के अंदर, जॉब्स के अंदर। हमारे देश की सरकार ने भी इसको मान्यता दी है और हमारी देश की सरकार भी इसके लिए रेगुलेशंस लेके आई है। आपको ध्यान देना है कंपनी ज्वाइन करने से पहले कि वो कंपनी ठीक है कि नहीं। चार्टर्ड अकाउंटेंट बनना आसान है क्या? कंपनी सेक्रेटरी बनना आसान है क्या? आईएएस ऑफिसर बनना आसान है क्या? आप आईआईटी जेईई की तैयारी कर रहे हैं, बहुत आसान लगता है क्या आपको? आप एम्स मेडिकल इंजीनियरिंग कॉलेजेस की इतने एग्जामिनेशन की तैयारी हो रही है, इंटरनेशनल मैनेजमेंट कॉलेज, आसान है क्या? आसान तो कुछ भी नहीं है जीवन के अंदर। लेकिन क्योंकि आप पहले पढ़ नहीं पाए या कुछ नहीं कर पाए, यहां पे पढ़ा लिखे हैं तो अच्छी बात है, नहीं पढ़े लिखे तो भी काम चल सकता है। इसलिए साथियों, मैं कहूंगा आने वाले समय में डायरेक्ट सेलिंग एक बहुत बड़ा व्यापार होगा। फ्रेंड्स, 1 મિનિટમાં લાઈફ બદલાઈ નથી જવાની, પણ 1 મિનિટમાં લીધેલું ડિસિઝન આપણી લાઈફને જરૂર બદલી શકે છે। અને યાદ રાખજો મિત્રો, ઘણીવાર એક રાઈટ ડિસિઝન માત્ર તમારી લાઈફને કાયમ માટે બદલી નાખે છે। ઓપોર્ચ્યુનિટીઝ ડોન્ટ હેપન, વી ક્રિએટ ધેમ। થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુ ટાઈમ એન્ડ અટેન્શન।